નમસ્કાર ખેડૂત મિત્રો, આજે અમે ખેડૂતના ફાર્મ વિઝિટ પર આવ્યા છીએ અને આપણી જે ઇન્ડિયા એગ્રોની જે પ્રોડક્ટ છે તો એમને વાપરી છે તો એમને શું રિઝલ્ટ જોવા મળ્યું છે તો ખેડૂત મિત્રના મોઢેથી આપણે સાંભળીશું. આજે તારીખ થઈ 14/11/2024. તો ખેડૂત મિત્રના મોઢે સાંભળીશું. સર, તમારું નામ? પટેલ હસમુખભાઈ મણીલા, ગામ? કંથરાવી, જિલ્લો મહેસાણા. તમારો મોબાઈલ નંબર સર? 81 441 930. ઓકે, તો તમે આપણી જે ઇન્ડિયા એગ્રોની જે પ્રોડક્ટ વાપરી છે તો તમને એની અંદર શું રિઝલ્ટ જોવા મળ્યું છે તો અમારા ખેડૂત મિત્રો જે જોઈ રહ્યા છે એમને જણાવવા માગશો? રિઝલ્ટ તો મારા સારું જ જોવા મળેલું હોય, કેમ કે બધું અત્યાર સુધીમાં રૂએ સારું ઉતારું લીધો હે એક વેણીનો, અને અત્યારે કેરીઓ બીજી એટલી છે. બરોબર. તો તમે આ પ્રોડક્ટ વાપરવાના કારણે તમે સંતુષ્ટ છો? હા, એકદમ સંતુષ્ટ. અને ધારે કે બીજા ખેડૂતોને તમે આ જે જોઈ રહ્યા છે આપણો જે વિડીયો, તો એ ખેડૂત મિત્રોને તમે શું સજેસ્ટ કરવા માગશો કે આપણે ઇન્ડિયા એગ્રોની પ્રોડક્ટ વાપરવી જોઈએ કે ના વાપરવી જોઈએ? મારું તો માનવું હક વાપરવી જ જોઈએ. બરોબર. કારણ કે અત્યારે જે પ્રમાણે આપણે જોઈએ તો કેન્સર ને એ બધું અત્યારે વધી રહ્યું છે પેસ્ટિસાઇડ દવાઓના એના કારણે. બરોબર. તો હું એવું તમને કહું, ધારે કે અમુક ખેડૂતોની માનસિકતા એવી હોય છે કે ભાઈ યુરિયા ડીએપી આપણે નાખીએ તો જ ઉત્પાદન થાય છે, પણ આપણે આની અંદર યુરિયા ડીએપી એવું વાપરેલું છે ખરા? ના, બિલકુલ નહીં. બિલકુલ નહીં. આપણી ઇન્ડિયા દવાએ કોઈ મેં છંટકાવ નહીં કર્યો દવાનો. બરોબર. એટલે કોઈ પણ જાતની પેસ્ટિસાઇડ દવાનો છંટકાવ કર્યો નથી. ઓકે, તો કોઈ પણ દવાનો આપણે છંટકાવ બી નથી કર્યો. બરોબર ને? ઓકે, તો ખેડૂત મિત્રો તમે સાંભળી શકો છો કે આ ખેતરની અંદર કોઈ પણ જાતનું યુરિયા ડીએપી કે પેસ્ટિસાઇડ દવાઓનો બી છંટકાવ કરવામાં આવેલ નથી. ખાલી ને ખાલી આપણી ઇન્ડિયા એગ્રોની જ પ્રોડક્ટ વાપરવામાં આવી છે. તો સારામાં સારું રિઝલ્ટ તમે જોઈ શકો છો. ઓકે, થેન્ક યુ સો મચ.